નમસ્કાર મિત્રો, વેલકમ. કેમ છો બધા? ગયા લેક્ચરમાં તમે અભ્યાસ કરેલો ઘાતગણ અને સાર્વત્રિક ગણનો. ઘાતગણ એટલે કે ગણ એના તમામ ઉપગણોથી બનતા ગણને ઘાતગણ કહે છે. એટલે કે આપણે ગણ એનો ઘાતગણ લખવો હોય તો છગડીયા કૌંસમાં ગણ એના જેટલા ઉપગણો હોય તેને લખી નાખવાના, એટલે તેનો ઘાતગણ બની જાય. બરાબર. સાર્વત્રિક ગણ, તો સાર્વત્રિક ગણ જે છે યુ, કે કોઈપણ નિશ્ચિત ગણના ઉપગણો અને ઘટકો તેનો આપણે ઉપયોગ કરીએ, કોઈ નિશ્ચિત ગણના ઉપગણો અને ઘટકોનો ઉપયોગ કરીએ તો તે જે ઉપગણો અને ઘટકો છે એના સંદર્ભમાં જે નિશ્ચિત ગણ છે તેને સાર્વત્રિક ગણ કહે છે, તેને યુ વડે દર્શાવાય છે. હવે તમારે આજે અભ્યાસ કરવાનો છે સ્વાધ્યાય 1.3. તો 1.3માં સ્વાભાવિક છે કે આપણે જે આગળ જે થિયરી ભણ્યા, બરાબર, તમે જેનો અભ્યાસ કર્યો ઉપગણ, બરાબર, ત્યાર પછી અંતરાલો, તો એ બધાનો ઉપયોગથી આ સ્વાધ્યાય 1.3 જે છે એનો અભ્યાસ કરવાનો છે. તો જુઓ, અહીંયા એમ કીધું છે કે નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી ગણ જે છે એમાં સંજ્ઞા લ્યો. અહીંયા એમ કીધું છે કે સબસેટ ઇઝ નોટ સબસેટનો ઉપયોગ કરવાનો છે. સબસેટ અને ઇઝ નોટ સબસેટ, ધ્યાન આપજો. જો પહેલી ખાલી જગ્યા જે છે આ જે ગણ છે, બીજો ગણ, બરાબર, અને આ પહેલો ગણ છે. તો પહેલો ગણ જે બીજા ગણનો ઉપગણ છે. હવે ઉપગણની વ્યાખ્યા શું છે? માની લો કે આ પહેલો ગણ આપણે એ કહીએ અને આને બી કહીએ, બરાબર, બધામાં. તો જો એ જે છે એના તમામ ઘટકો બીમાં આવેલા છે, જોઈ લો. તો ઉપગણની વ્યાખ્યા શું છે કે જો ગણ એના પ્રત્યેક ઘટક એ ગણ બીનો ઘટક હોય, ગણ એના તમામ ઘટકો ગણ બીમાં આવેલા હોય, તો જો 2, 3, 4 આમાં આવેલા છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા આવશે સબસેટ. પહેલી ખાલી જગ્યામાં આવે સબસેટ, એટલે આ એ પહેલો ગણ છે, બીજા ગણનો ઉપગણ છે. ચાલો બીજી ખાલી જગ્યા જુઓ. અહીંયા કીધું છે એ બી સી. તો આ પહેલો જે ગણ એ છે તેનો પ્રત્યેક ઘટક બીજા ગણમાં છે. તો જુઓ, તો પ્રત્યેક ઘટકમાં તો બી અને સી છે, એ નથી, બરાબર. આ બીજો જે ગણ છે એમાં એ નથી, બીજા ગણને આપણે બી નામ આપીએ તો એ કહી શકો કે આ એ છે એ બીજા ગણમાં નથી, એટલે એ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી, બરાબર. આ જે પહેલો જે ગણ છે એનો ઘટક એ આ બીજા ગણમાં નથી, એટલે આ જે પહેલો ગણ, પ્રથમ ગણ એ બીજા ગણ બીનો ઉપગણ નથી, એટલે ઇઝ નોટ સબસેટ ઓફ બી, બરાબર. ચાલો હવે ત્રીજી ખાલી જગ્યા જુઓ. એમ કીધું છે કે એક્સ, જ્યાં એક્સ એ તમારી શાળાનો ધોરણ 11નો વિદ્યાર્થી છે, શાળાનો ધોરણ 11નો વિદ્યાર્થી અને તમારી શાળાનો વિદ્યાર્થી. તો અહીંયા તમે જુઓ કે આ તમારી જે શાળા છે, બરાબર, એમાં માની લો કે 500 વિદ્યાર્થી છે, તો એમાં ધોરણ 11ના વિદ્યાર્થી તો આવી જ જતા હોય. તો ધોરણ 11ના જે વિદ્યાર્થીઓ છે એ બધા આમાં આવી જ જતા હોય. તો ગણ એના પ્રત્યેક ઘટકો ગણ બીમાં હોય જ. આ ગણ બી લઈએ, તમને ખબર છે 11માં માની લો કે ધોરણ 11ના 60 વિદ્યાર્થી છે, તો 60 વિદ્યાર્થી આ શાળાના વિદ્યાર્થી તરીકે આવતા જ હોય, બરાબર. એટલે કે આ પહેલો ગણ છે બીજા ગણનો ઉપગણ છે, એટલે સબસેટ આવશે. ચાલો હવે અહીંયા ધ્યાન આપજો. અહીંયા એમ કીધું છે કે સમતલમાં એક્સ, જ્યાં એક્સ સમતલમાં વર્તુળ છે અને એક્સ, જ્યાં એક્સ એ આ જ સમતલમાં 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. 1 એકમ ત્રિજ્યાવાળું એટલે એકમ વર્તુળ, બરાબર. હવે તમે જુઓ કે સમતલમાં વર્તુળ, તો આપને ખબર છે કે સમતલમાં જે વર્તુળ હોય એ બધી જ ત્રિજ્યાવાળા હોય. આની ત્રિજ્યા કેટલી છે? 1 એકમ. આમાં કોઈ પણ ત્રિજ્યા હોય, બરાબર. તો આમાં માની લો કે ત્રિજ્યા આર બરાબર આપણે લઈએ, આર બરાબર 1 લઈએ, આર બરાબર 2 લઈએ, આર બરાબર 3 લઈએ, કોઈ પણ ત્રિજ્યા આમાં આવી શકે. આર બિલોંગ્સ ટુ આર. વાસ્તવિક સંખ્યા તરીકે તમે કોઈ પણ ત્રિજ્યા લઈ શકો, કોઈ પણ ત્રિજ્યા. અહીંયા યાદ રાખજો, આર બિલોંગ્સ ટુ આર, એટલે અહીંયા જો કે સ્પષ્ટ રીતે તમારે આરમાંથી લેવું હોય ને તો આર બિલોંગ્સ ટુ આર પ્લસ આવે, બરાબર. કેમ કે આપણને ખબર છે કે ત્રિજ્યા હંમેશા ધન હોય, બરાબર. તો આર પ્લસની અંદર તો કોઈ પણ સંખ્યા આવે. જ્યારે આની અંદર તમે જુઓ તો આર બરાબર ખાલી શું છે? 1 છે. આર બરાબર 1 છે. આની અંદર તો બધી, એટલે એનો અર્થ એ કે પ્રથમ ગણ છે એ બીજા ગણનો ઉપગણ નથી, એનાથી ઉલટું સાચું છે.
બીજો જે ગણ છે 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ એ આ જે બીજું જે કે સમતલમાં વર્તુળ, તો સમતલમાં જે વર્તુળ છે એની ત્રિજ્યા છે, બરાબર, એ આર પ્લસ એટલે કે ધન સંખ્યા હોય, કોઈ પણ હોઈ શકે ધન, 1 એકમ 2 એકમ 1.5 વર્ગમૂળ 3 કોઈ પણ ધન સંખ્યા હોઈ શકે. એટલે એનો અર્થ છે કે આ જે છે એ આમાં સમાય નહીં, આમાં તો માત્ર એક જ, બધા 1 જ સેન્ટીમીટર 1 જ એકમ ત્રિજ્યાવાળા વર્તુળો, તો આ બધા થોડા આની અંદર સમાય છે. 1 એકમ કીધું હોય ને, જો પ્રથમ આ હોય 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ, તો આ બધા વર્તુળ આની અંદર સમાયેલા હોય. પણ ખાલી એમ કીધું કે સમતલમાં વર્તુળ, તો સમતલમાં તો આર ત્રિજ્યાવાળા વર્તુળ છે, આર બિલોંગ્સ ટુ આર પ્લસ, બરાબર, ત્રિજ્યા ધન હોય એટલે આર પ્લસ આપણે લીધું. તો આર પ્લસ એટલે કે કોઈ પણ ધન સંખ્યા તમને આર મળી શકે. તો એનો અર્થ એ કે આ જે ગણ છે પ્રથમ ગણ એ બીજા ગણનો ઉપગણ નથી, પણ બીજો ગણ એ પ્રથમ ગણનો ઉપગણ ચોક્કસ છે, યાદ રાખજો, બરાબર. તો અહીંયા આવશે ઇઝ નોટ સબસેટ. ચાલો આગળ વધીએ. એમ કીધું છે એક્સ, જ્યાં એક્સ છે સમતલમાં ત્રિકોણ છે, પ્રથમ ગણ એ, બરાબર, આને આપણે એ કહીએ, આને બી કહીએ. એક્સ જ્યાં એક્સ છે સમતલમાં ત્રિકોણ છે, બીજો ગણ છે એક્સ જ્યાં એક્સ છે સમતલમાં લંબચોરસ છે, બરાબર. હવે સીધી જ વાત છે કે ત્રિકોણ, બરાબર, આ બધા લંબચોરસ છે, તો ત્રિકોણ ક્યારે આમાં આવેલા ન હોય. લંબચોરસ કયો, અહીંયા ચોરસ કયો તો આની અંદર આવી જાય કે સમતલમાં ચોરસ છે, તો ચોરસ એક લંબચોરસ કહેવાય, તો અહીંયા સબસેટ આવે. પણ ત્રિકોણ છે એટલે અહીંયા ત્રિકોણ જ આવવા જોઈએ, અથવા સમતલમાં ત્રિકોણ આવે અથવા તો બહુકોણ આવે. લંબચોરસની જગ્યાએ જો બહુકોણ હોત ને તો સબસેટ થાત. બહુકોણ આપણે ખબર છે, જો લંબચોરસ છે એટલે 4 જ ખૂણા આવે, 4 બાજુ આવે, આમાં 3 ખૂણા ને 3 બાજુ આવે, એટલે આ જે ત્રિકોણ, કોઈ પણ ત્રિકોણ છે એ લંબચોરસનો ઉપગણ જે છે એ આમાં આવે નહીં, એનો સભ્ય, બરાબર. પણ બહુકોણ કીધું હોય તો બહુકોણમાં તો એનો અર્થ શું થાય કે બહુકોણ નાનામાં નાનો બહુકોણ ત્રિકોણ આવે, ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, એમ ડોટ 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 એન કોણ. અહીંયા જો બહુકોણ હોત તો આ સત્ય છે કે સમતલમાં ત્રિકોણ છે એ સમતલમાં બહુકોણ છે. બહુકોણમાં બધા જ પ્રકારના બંધ આકૃતિ આવે, ત્રિકોણ આવે, ચતુષ્કોણ આવે, પંચકોણ આવે, ષટકોણ આવે, સપ્તકોણ આવે, એન કોણ આવે. પણ લંબચોરસમાં તો માત્ર, લંબચોરસ તો ચતુષ્કોણ છે, 4, જેમાં 4 બાજુ હોય, 4 ખૂણા હોય, એટલે કે ત્રિકોણ જે છે સમતલમાં દરેક ત્રિકોણ છે એ સમતલના દરેક લંબચોરસમાં આવે નહીં. એટલે કે અહીંયા શું આવશે? ઇઝ નોટ સબસેટ. અહીંયા જો ત્રિકોણ હોત તો બે હરખા સમાન એટલે સબસેટ કહેવાય જ, પણ જો લંબચોરસની જગ્યાએ બહુકોણ હોત તો વિધાન સત્ય છે. ચાલો હવે એમ કીધું છે કે એક્સ જ્યાં એક્સ છે સમતલમાં સમબાજુ ત્રિકોણ છે, બરાબર. સમબાજુ ત્રિકોણ, એક્સ જ્યાં એક્સ છે સમતલનો ત્રિકોણ છે. હવે આપને ખબર છે કે સમતલનો જે ત્રિકોણ છે, કોઈ પણ ત્રિકોણ, બરાબર, ત્રિકોણ આપણને ખબર છે કે સમબાજુ હોય, વિષમ બાજુ હોય, કાટકોણ હોય, સમદ્વિ બાજુ હોય, સમદ્વિ બાજુ કાટકોણ હોય, તો સ્વાભાવિક છે કે સમબાજુ ત્રિકોણ તો આની અંદર આવી જ જાય. શું કીધું છે? આ જ સમતલનો ત્રિકોણ, ત્રિકોણ તો કોઈ પણ હોઈ શકે. અહીંયા કીધું સમબાજુ ત્રિકોણ એટલે કે અહીંયા આવશે સબસેટ. પણ જો આનાથી ઉલટું લો તો પાછું સબસેટ નહીં આવે. સમતલનો ત્રિકોણ અને સમબાજુ ત્રિકોણ, તો આ ત્રિકોણમાં તો બધા પ્રકારના ત્રિકોણ આવે અને આમાં તો ખાલી સમબાજુ જ છે. આની અંદર બધા ત્રિકોણ આવે, સમબાજુ આવે, કાટકોણ ત્રિકોણ આવે, વિષમ બાજુ આવે, સમદ્વિ બાજુ આવે, બરાબર. એટલે સમબાજુ ત્રિકોણો તો આની અંદર સમાયેલા છે બધા, એટલે સબસેટ આવે, બરાબર. આનાથી ઉલટું લો તો સબસેટ નહીં આવે. ચાલો છેલ્લો પ્રશ્ન. એક્સ જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, તો એને તમે યાદીની રીતે લખી શકો. માનો કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ થાય? 2, 4, 6 ડોટ ડોટ ડોટ. એક્સ જ્યાં એક્સ એ પૂર્ણાંક સંખ્યા છે, ચાલો પૂર્ણાંક સંખ્યા આપણને ખબર છે, ડોટ 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 -2, -1, 0, 1, 2 ડોટ ડોટ ડોટ. તો અહીંયા ચેક કરો તો આ બધી સંખ્યા તો આમાં સમાયેલી હોય. અહીંયા કેમ કે આગળ વધે ને જી, 2, 3, 4, તો 4 આમાં છે, 5, 6, 7, 8. એટલે એનો અર્થ એ કે આ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે એ બધી જ પૂર્ણાંક સંખ્યામાં સમાયેલી છે. બધી જ સંખ્યાઓ, આના જે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે એના બધા જ ઘટકો
પૂર્ણાંક સંખ્યામાં આવેલા છે, બરાબર. અહીંથી શરૂ કરો એટલે આ બધા ઘટકો તમને પાછળ મળશે. 2 પછી બધા 2 આવે, 1 પછીની અંદર આવે 2, 2, 3, 4, 5, 6, 7, કેમ કે એ તમે જુઓ 1, 2, 3 એમાં યુગ્મ અને અયુગ્મ બધા સમાયેલા હોય. તો એનો અર્થ એ કે અહીંયા શું આવશે? સબસેટ આવે, બરાબર. એકદમ સરળ પ્રશ્ન છે પહેલો, કે ક્યાં તમારે સબસેટ મૂકવાનું છે ને ક્યાં ઇઝ નોટ સબસેટ મૂકવાનું છે. ચાલો આગળ વધીએ. તો અહીંયા કીધું છે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો. ચાલો, તો અહીંયા એ જ કીધું છે કે અહીંયા ઇઝ નોટ સબસેટ છે, સાચું છે ખોટું છે, બરાબર. અહીંયા તમે જો તો પ્રથમ જે વિધાન છે એમાં જો AB પહેલો ગણ, ફરીથી એને આપણે A અને B નામ આપી દઈએ, A અને B. તો જો આના એના તમામ સભ્ય બીમાં આવેલા છે, બરાબર. A B આની અંદર આવેલા છે, જોઈ લો. તો અહીંયા ઇઝ નોટ સબસેટ નહીં આવે, આ વિધાન ખોટું છે. અહીંયા આવશે સબસેટ, યાદ રાખજો. અહીંયા આવશે A સબસેટ B, આ સાચું વિધાન. અને આપણે A અને B નામ આપી દીધું તો A સબસેટ B આવે. અહીંયા ઇઝ નોટ સબસેટ આપેલ છે, એટલે આપેલું આ વિધાન છે એ ખોટું છે, બરાબર. ચાલો, પછી આપ્યું છે A સબસેટ X, જ્યાં X એ મૂળાક્ષરો પૈકીનો સ્વર છે. હવે આપને ખબર છે સ્વર 5 જે સ્વર છે આપને ખ્યાલ છે. આને તમે યાદીની રીતે લખો તો યાદીની રીતે આવશે A, E, I, O, U. તો જો આ તમામ સભ્ય આમાં આવેલા છે, બરાબર. ઉપગણની વ્યાખ્યા શું આવે કે ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીમાં આવેલો હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહે છે. તો આ વિધાન સત્ય છે, ઉપગણ છે. ત્રીજું વિધાન જો 1, 2, 3. તો કયો ઘટક નથી આની અંદર? 1 છે, 3 છે, 2 આમાં નથી, બરાબર. એટલે સબસેટ આપેલું છે. વ્યાખ્યા શું છે ઉપગણની? ઉપગણની વ્યાખ્યા છે ગણ એનો પ્રત્યેક ઘટક બીમાં આવેલો હોય તો પ્રત્યેક ઘટકમાં કયો ઘટક નથી આવેલો? આ 2, આ બીમાં નથી, બરાબર. અહીંયા કહી શકાય કે 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ B, બરાબર. માટે ઉપગણ નહીં થાય. આ વિધાન કેવું છે? ખોટું છે. અને સત્ય લખવું હોય તો શું લખાય? સત્ય વિધાન લખવું હોય. આને આપણે A અને B નામ આપેલા છે એટલા માટે તમે આ વિધાનને સત્ય લખી શકો કે A ઇઝ નોટ સબસેટ B. કારણ શું આવે? કારણ કે 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ B. એમાં છે પરંતુ બીમાં નથી, એટલા માટે. ચાલો, અહીંયા ચોથું વિધાન. તો આ વિધાનમાં તમે જુઓ A, ચાલો પહેલો ગણ A અને B, બરાબર. અને આપણે A નામ આપીએ અને આને B નામ આપીએ. તો જો ગણ એનો પ્રત્યેક ઘટક બીમાં આવેલો છે. દરેક સભ્ય જેવો એ ઘટક છે, ગણ એનો પ્રત્યેક ઘટક બીમાં છે, એટલે આપેલ વિધાન સત્ય છે. ચાલો, અહીંયા તમને એમ કીધું છે આ ગણ આપ્યો છે અને અહીંયા બિલોંગ્સ ટુ આપ્યું છે. યાદ રાખજો, બિલોંગ્સ ટુ ક્યારે હોય? કે જ્યારે આ જે ગણ છે એનો સભ્ય હોય, બરાબર. આ જે છે એ ગણ છે, ગણ હંમેશા ઉપગણ હોય, યાદ રાખજો. આ ગણ હોય ને એ ઉપગણ હોય. અને આ જે બેઠે બેઠો અંદર પાછો છગડીયો કૌંસ લખેલો હોય, જો આ રીતે લખેલું હોય ને, બરાબર, બિલોંગ્સ ટુ, તો પાછું સત્ય છે. જો આ જે છે, બરાબર, આ બેઠે બેઠું તમે આને ગણી લો તો આખી આખવાની અંદર આવેલું છે, બરાબર. તો આ પાછું સત્ય. પણ અહીંયા જો છગડીયા કૌંસની અંદર ખાલી એ જ લખ્યો છે. સભ્ય માટે શું જોઈએ કે આ જે તમને ઘટક છે બેઠે બેઠા સ્વરૂપમાં અંદર હોવો જોઈએ, બરાબર. આ ભલે ગણ છે, ગણ એ પણ બીજા કોઈ ગણનો સભ્ય હોઈ શકે, બરાબર. ખાલી ગણ એ ઉપગણ જ હોય એવું જરૂરી નથી. ગણ મોટે ભાગે ઉપગણ હોય પણ ક્યારેક સભ્ય પણ હોય, બરાબર. તો આ ગણ જે છે એ આપણે ખબર છે ઘાતગણમાં, ઘાતગણના સભ્ય બધા ગણ જ હોય. તો બીજા કોઈ ગણમાંય અમુક સભ્ય ગણ તરીકે લઈ શકાય. અહીંયા તમે જુઓ તો આ જે ગણ છે એમાં મેં એનો એક સભ્ય ગણ છે, એટલે અહીંયા તમે જુઓ કે એનો તમે બિલોંગ્સ ટુ લખી શકો. પણ આમાં આ જે છે, બરાબર, એનો સભ્ય આમાં નથી, બરાબર. એટલે અહીંયા તમારે લખવું હોય તો શું આવશે? આ વિધાન ખોટું છે. જો આને સત્ય લખવું હોય તો સત્ય લખવું હોય તો આ રીતે આવશે, સબસેટ આવે, બરાબર. આનો ઉપગણ છે, આ વિધાન સત્ય છે. આનું જો સત્ય વિધાન લખવું હોય તો આ આવશે, બરાબર. આ ખોટું વિધાન છે. અહીંયા આનું જો સત્ય બીજું બિલોંગ્સ ટુ કરીને સત્ય વિધાન લખવું હોય તો આ રીતે લખી શકાય. જો તમારે બિલોંગ્સ ટુ કરીને સત્ય વિધાન લખવું હોય
તો આ રીતે લખાય. બે રીતે આનું સત્ય વિધાન લખાય. આપેલ વિધાન ખોટું છે પણ આનું બે રીતે સત્ય વિધાન લખાય. જો તમે અહીંયા અંદર આ એ છે ને છગડીયો કૌંસ આપી દો તો બિલોંગ્સ ટુ સાચું. જો અહીંયા તમે અહીંયા બિલોંગ્સ ટુ જગ્યાએ સબસેટ કરી નાખો તો વિધાન સાચું. બરાબર. ચાલો હવે આગળ જોઈએ. છઠ્ઠો પ્રશ્ન. એક્સ જ્યાં એક્સ એ 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. ચાલો આની તો તમે યાદી સરળતાથી લખી શકશો છઠ્ઠા પ્રશ્ન માટે. ચાલો 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી 5 સોરી યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યામાં કયા આવશે? 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા આવશે 2, 4. બરાબર. 6 કરતાં નાની યુગ્મ એટલે 2, 4. બરાબર. ચાલો બીજો ગણ છે અહીંયા એક્સ જ્યાં એક્સ એ 36નો અવયવ હોય. ચાલો 36ના અવયવ, એક એ દરેક સંખ્યાનો અવયવ છે. અવયવ કઈ રીતે લખાય તમને ખ્યાલ છે કે 36નો ભાગ આલવો જોઈએ. જે સંખ્યાથી 36નો ભાગ આલે એનો અવયવ કહેવાય. ચાલો 2 થી ભાગ આલે 18 દુ 36, 3 થી ભાગ આલે 12 તેરી 36, 4 થી ભાગ આલે 9 ચોક 36, 5 6 થી ભાગ આલે 7 થી નહીં આલે, 8 થી નહીં આલે, 9 થી ભાગ આલે 10 નહીં આલે, 11 નહીં આલે, 12 થી ભાગ આલે 13, 14, 15, 16, 17 થી નહીં આલે, 18 થી ભાગ આલે, છેલ્લે પોતે પોતાનો અવયવ હોય એટલે 36. યાદ રાખજો કોઈ પણ સંખ્યાનો અવયવ 1 અને પોતે તો હોય જ. બરાબર. એ સિવાય આ બધાના અવયવ છે. તો તમે ચેક કરો જો આ જે પહેલો જે ગણ છે એના બધા ઘટકો આમાં આવેલા છે 2 અને 4 તો આ વિધાન સત્ય છે. સબસેટ આવે. આપેલું વિધાન સત્ય છે. બરાબર. ચાલો હવે આગળ વધીએ. ચાલો આમાં બરાબર ધ્યાન આપજો. જે આપણે કીધું હતું કે કોઈ ગણ હોય બરાબર એ બીજા ગણનો ઉપગણ હોઈ શકે અને બીજા ગણનો સભ્ય પણ હોઈ શકે. બરાબર. અહીંયા તમે જુઓ તો પહેલો તમને આ ગણ આપેલો છે એની અંદર તમે જુઓ કે આમ સામાન્ય રીતે વિચારશે ને તો અહીંયા તમને એમ થશે કે 1, 2, 3, 4 ને 5 ઘટક છે. ખરેખર એના 5 ઘટક નથી. આની અંદર 4 ઘટક છે. યાદ રાખજો. આની અંદર જો નંબર ઓફ એ લખો ને નંબર ઓફ એ એટલે 4 ઘટક આવે. પહેલાં એક આ વિચારજો કે આના જે સભ્યની સંખ્યા છે બરાબર નંબર ઓફ એ બરાબર 4 છે. કયા કયા 4 ઘટક? તો જો 1, 2 પછી અહીંયા તમે ચેક કરશો ને તો આ જે ઘટક છે ને આ એક ઘટક છે. એનો ગણ તરીકે છે ઘટક. આને હું માની લો કે એક્સ કહી દઉં. એક્સ તો કયા ઘટક છે? 1, 2, એક્સ અને 5. ચાલો ગણ છે એટલે કેપિટલ એક્સ કહીએ. ચાલો આને આપણે એક્સ કહીએ. બરાબર. તો જો કયા ઘટક થયા આના? હવે આના જે ઘટકો છે એની અંદર તો એની અંદર ઘટકો થશે 1, 2, એક્સ અને 5. આ ઘટકો થયા. બરાબર. યાદ રાખજો મેં કીધું કે ગણની અંદર ઘટક તરીકે ગણ આવી શકે. આ ગણ એ છે એનો ઘટક આ એક્સ એટલે કે આ 3, 4 કોઈ પણ ગણ છે. ઘાતગણની આપણે વિચાર કરીએ ઘાતગણ એ શું છે? ઉપગણોથી બનતો ગણ. તો એના ઘટકો તો બધા ગણ જ હોય પરંતુ એવા પણ ગણ આવી શકે કે જેનો ઘટક એક ગણ હોય. તો અહીંયા તમે જુઓ આનો ઘટક આ ગણ છે એક્સ. બરાબર. ચાલો હવે આપણે વિધાનો જોઈએ. બરાબર. અહીંયા તમે જુઓ તો અહીંયા પહેલું વિધાન છે 3, 4 આને આપણે એક્સ કીધો હતો. એક્સ શું છે? એક સભ્ય છે. બરાબર. સભ્ય જ્યારે હોય ને ત્યારે બિલોંગ્સ ટુ આવે. યાદ રાખજો. સભ્ય ક્યારેય ઉપગણ હોય નહીં. જ્યારે આપણે સભ્યની વાત કરીએ સભ્ય અને ગણ વચ્ચે સંબંધ મૂકીએ તો બિલોંગ્સ ટુ કે ડઝ નોટ બિલોંગ્સ ટુ જ આવે. જ્યારે આપણે ઉપગણ લઈએ કોઈ ગણ લઈએ બરાબર કોઈ ગણ લઈએ કે એના તમામ સભ્ય આવેલા હોય તો જ ઉપગણ આવે. સભ્યમાં હંમેશા બિલોંગ્સ ટુ કે ડઝ નોટ બિલોંગ્સ ટુ જ આવે. જો એનો ઉપગણ થતો હોય તો સબસેટ આવે. ચાલો અહીંયા તમે જુઓ તો આ 3, 4 એક એનો સભ્ય છે. બરાબર. સભ્ય છે. આને આપણે એક્સ કીધું હતું. આને આપણે એક્સ કીધું હતું તો 3, 4 એ શું છે? એનો સભ્ય છે. સભ્ય છે એટલા માટે શું આવશે 3, 4માં? પહેલું જે વિધાન છે બરાબર. અહીંયા કયા સત્ય કે અસત્ય આપણે ચેક કરવું છે તો આના માટે આપણે એક્સ ધાર્યો તો એક્સ આ એક સભ્ય છે એ એટલે અહીંયા શું આવશે? સાચું વિધાન આનું શું થશે? એક્સ બિલોંગ્સ ટુ આવશે એ. યાદ રાખજો કારણ કે આ એનો સભ્ય છે. સભ્ય એ ક્યારેય એનો ઉપગણ ન હોય. યાદ રાખજો.
સભ્ય કે ઘટક એક્સ અને આપણે એક્સ ધાર્યો હતો બરાબર, તો એક્સ બિલોંગ્સ ટુ એ આવશે બરાબર, એક્સ સબસેટ નહીં આવે. તો આ વિધાન છે બરાબર, આ વિધાન ખોટું છે. પણ સાચું વિધાન શું આવે તો આ બિલોંગ્સ ટુ આવે. આની અંદર એક્સ બિલોંગ્સ ટુ એ બરાબર, અથવા એક્સની જગ્યાએ તમે શું લખી શકો 3 4, અથવા તમે લખી શકો 3 4 બિલોંગ્સ ટુ એ, આ રીતે લખી શકાય બરાબર. ચાલો આગળ. તો આ વિધાન પાછું સાચું આવી ગયું, જોઈ લો 3 4 બિલોંગ્સ ટુ એ, કારણ કે આ જે 3 4 છે આખો ગણ છે, એ ગણ એનો સભ્ય છે બરાબર. આ ભલે આ ગણ છે, આપણે ખબર છે ગણ હંમેશા કોઈનો ઉપગણ હોઈ શકે, ગણીય ઉપગણ હોઈ શકે હંમેશા નહીં, સોરી, ગણ એ કોઈ બીજા ગણનું ઉપગણ હોઈ શકે, પણ ગણ એ કોઈ બીજા ગણનો સભ્ય પણ હોઈ શકે બરાબર. એટલે આ વિધાન કેવું છે, આપેલું વિધાન સત્ય છે. હવે અહીંયા તમે જુઓ બરાબર, તો આના આપણે ઉપગણો વિચાર કરીએ તો આના 4 ઉપગણો કયા થાય, છગડીયા કૌંસમાં 1, અને આપણે એક્સ ધાર્યો હતો બરાબર. અહીંયા હું લખી નાખું, આમ અહીંયા લખી નાખીએ છગડીયા કૌંસમાં એક્સ, અહીંયા એ બરાબર. એક્સ જે છે એનો સભ્ય છે બરાબર. તો આના આપણે ખબર છે 2 ની 4 ઘાત એટલે 16 ઉપગણ આવે. તો 16 ઉપગણમાં તમે જો એક ઉપગણ કયો, છગડીયા કૌંસમાં 1, છગડીયા કૌંસમાં 2, એક પહેલો ઉપગણ એક તો ખાલી ગણ આવે. કોઈ પણ ગણનો ઉપગણ કયો હોય, ખાલી ગણ હોય. તો જો છગડીયા કૌંસમાં 1, પછી છગડીયા કૌંસમાં 2, છગડીયા કૌંસમાં એક્સ, એટલે હવે આ જે છે બરાબર એનો ઉપગણ થઈ શકે બરાબર. એક્સ એક્સ એક સભ્ય છે, એ સભ્યને જો તમે ગણમાં લખી દો એટલે આ એનો ઉપગણ થઈ જાય બરાબર. એક ઘટકવાળાના 4 ઉપગણ, પછી 2 ઘટકવાળા ઉપગણ લઈ શકાય, પછી 3 ઘટકવાળા ઉપગણ લઈ શકાય, અને 4 ઘટકવાળો એક ઉપગણ, કુલ 16 ઘટક થાય આના. એના ઉપગણની તમે યાદી લખી શકો બરાબર. તો આ વિધાન છે સત્ય છે બરાબર. ત્રીજું વિધાન, કારણ કે અહીંયા આ જે છે એક સભ્ય તરીકે એક્સ લીધો છે, જો માત્ર આ 3 4 એનો સભ્ય છે એટલે બિલોંગ્સ ટુ, પણ એને જો તમે ગણમાં લખી નાખો સભ્યને, જો માની લો કે ફરીથી તમને કહી દઉં કે આ 2 છે બરાબર, એ એનો સભ્ય છે, આમ લખી નાખો 2 બિલોંગ્સ ટુ એ, પણ એને તમે છગડીયા કૌંસમાં લખો એટલે આ એક ગણ થઈ ગયો. તો આ ગણના તમામ સભ્ય એમાં આવેલા છે, તો અહીંયા આવશે સબસેટ એ બરાબર. તો ત્રીજું વિધાન છે એ સત્ય છે કે કોઈ સભ્યને તમે છગડીયા કૌંસમાં લખી નાખો, ગણ એનો કોઈ પણ સભ્ય એને તમે છગડીયા કૌંસમાં લખો એટલે એનો ઉપગણ બની જાય બરાબર. એટલે વિધાન સત્ય છે. ચાલો આ વિધાન તો એકદમ સિમ્પલ છે, 1 બિલોંગ્સ ટુ એ, તો એક છે એનો સભ્ય છે એટલે આપેલ વિધાન સત્ય છે. ચાલો 1 સબસેટ એ, આ વિધાન ખોટું છે. જો આને સબસેટ કરવો હોય તો અહીંયા છગડીયા કૌંસમાં લખવું પડે, આ વિધાન ખોટું છે. 5મા વિધાનને આપણે માની લો કે સત્ય કરવું હોય, 5મા વિધાનને સત્ય લેવું હોય તો આમ આવશે 1 બિલોંગ્સ ટુ એ, અથવા બીજી રીતે શું લખાય, છગડીયા કૌંસમાં 1 સબસેટ ઓફ એ, આ રીતે લખાય બરાબર. આ 5મું જે વિધાન છે એનું સત્ય વિધાન શું લખવું પડે, 1 બિલોંગ્સ, આ વિધાન તો ખોટું છે, જો લખવું હોય તો બિલોંગ્સ ટુ આવે, અથવા આ જે છે એક છે ને છગડીયા કૌંસમાં મૂકી ગયો એટલે એક ગણ બની ગયો, અને આ ગણના તમામ સભ્ય આ એક છે બરાબર, એ આમાં આવેલા છે એટલા માટે એનો ઉપગણ થશે. ચાલો આગળ ચોથું વિધાન, એવું કીધું છે 1 2 5 બરાબર. તો જો આના તમામ સભ્યો આમાં આવેલા છે તો વિધાન સત્ય છે એટલે સબસેટ થશે બરાબર. એક આવેલો છે, ઉપગણની વ્યાખ્યા શું છે કે ગણ એના આ જે પ્રથમ ગણ છે એના તમામ સભ્ય બીજા ગણમાં આવેલા હોય, તો આના જે તમામ સભ્ય જો આમાં આવેલા છે, 1 આવેલો છે, 2 આવેલો છે, 5 આવેલો છે, એટલા માટે ઉપગણ છે બરાબર. એટલે આ વિધાન સત્ય છે. ચાલો આમાં તો જો અહીંયા બિલોંગ્સ ટુ, સોરી અહીંયા સબસેટ, તો અહીંયા બિલોંગ્સ ટુ, સ્વાભાવિક છે કે આ શું છે, ગણ છે બરાબર, અને આ ગણના તમામ ઘટકો એ એમાં આવેલા છે એટલા માટે સબસેટ જ આવે, બિલોંગ્સ ટુ નહીં આવે બરાબર. એટલે આપેલું આ વિધાન પણ એવું છે, ખોટું છે. ચાલો 1 2 3, હવે અહીંયા તમે જોશો તો 1 ગણ એમાં આવેલો છે, 2 ગણ એમાં આવેલો છે, 3 નથી. 3 જોજો, આ આખું આને તમારે એક્સ જ ગણવાનો છે. હવે એક્સ મૂકી દીધા પછી આમાં 3 દેખાય છે, જુઓ તો
અહીંયા 3 દેખાય, બરાબર. અહીંયા ધ્યાનમાં નથી લેવાનું, આની અંદર 3 છે એ નથી ધ્યાનમાં લેવાનું, કેમ કે આ એક ગણ છે, બરાબર. અહીંયા 12 3 હોત તો હાલત 1 2 3 પછી પાછો છગડીયા કૌંસમાં 3 4 એમ લખીએ કાંઈ, બરાબર હોય તો 3. આપણે અહીંયા આને ધ્યાનમાં લેવાનું છે. તો તમે જુઓ અહીંયા કે 1 1 2 ગણ એમાં આવેલા છે, જ્યારે 3 છે એ આમાં આવેલો નથી. પણ અહીંયા તમને આ દેખાશે, પણ એને તમે એક્સ ધારીને મૂકી દીધું. અહીંયા તમે જુઓ તો આમાં તમને 3 દેખાશે નહીં. એટલા માટે આપેલું આ વિધાન છે, બરાબર, એ ખોટું છે, બરાબર, અસત્ય છે. હવે આનું તમારે સત્ય વિધાન લખવું હોય તો ઇઝ નોટ સબસેટ આવે, બરાબર. 1 2 3 ઇઝ નોટ સબસેટ એ, કારણ કે 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ, બરાબર. આનું જો તમારે વિધાન કયું છે, 8મું વિધાનનું તમારે સત્ય વિધાન લખવું હોય, 8મું વિધાન, તો શું આવશે? છગડીયા કૌંસમાં 1 2 3 ઇઝ નોટ સબસેટ એ. એનું કારણ શું આવે કે 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. ચાલો 9મું વિધાન. હવે આપને ખબર છે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોય, ક્યારે સભ્ય ન હોય, બરાબર. ખાલી ગણ એ આ ભલે આની અંદર 4 ઘટક છે, પણ આનો એક ઉપગણ ખાલી ગણ તો હોય જ, બરાબર. સભ્ય ન હોય, ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, એટલે આપેલું વિધાન ખોટું છે. ચાલો અહીંયા ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, સીધી જ વાત છે, સીધું સ્પષ્ટ આવી ગયું કે આ ગણ છે એનો એક ઉપગણ તો ખાલી ગણ હોય જ, એટલે 5 સબસેટ ઓફ એ વિધાન સત્ય છે. ચાલો આની અંદર તમે જુઓ તો આ ખાલી ગણ જે છે, બરાબર, જો અહીંયા ખાલી ગણ કીધું છે એટલે સબસેટ છે, પણ એ પાછો છગડીયો કૌંસ આપી દીધો, બરાબર. આની અંદર તમે જો 5 નામનો સભ્ય આમાં નથી છે. એવું કીધું કે આ ગણ જે છે, પહેલો આ જે ગણ આપણે લીધો એની અંદર એક સભ્ય કયો છે? 5. જો આમાં ખાસ ધ્યાન આપજો, કન્ફ્યુઝન થઈ શકે, આ વિધાનમાં કન્ફ્યુઝન થઈ શકે. અહીંયા જો આમાં શું કીધું છે? 5. ખાલી ગણ છે યા એનો ઉપગણ છે. અહીંયા તમે જુઓ આની અંદર આ જે ગણ છે એની અંદર એક 5 નામનો સભ્ય છે, તો 5 છે એ એમાં આવેલો છે. જુઓ તો આમાં 5 છે, આમાં 5 નથી, બરાબર. ઉપગણ ક્યારે થાય? આ પહેલો જે ગણ છે, બરાબર, એના તમામ સભ્ય એમાં આવેલા હોય. આમાં એક સભ્ય 5 છે, એમાં છે. જુઓ તો 5 એનો ઉપગણ ચોક્કસ, કે કોઈ પણ ગણનો ઉપગણ ખાલી ગણ હોય છે, એ સાચું છે. કોઈ પણ ગણનો ઉપગણ ખાલી ગણ હોય છે, બરાબર. હવે જો આપણે ખબર છે કે ઘાતગણ હોય ને એનો આ સભ્ય કહેવાય, ઘાતગણ હોય તો, બરાબર. તો જુઓ અહીંયા તમને ખાલી ગણ જે આપેલો છે, બરાબર, એ આ જે આપેલો ગણ છે એનો ખાલી ગણ એક સભ્ય છે, એનો આ જે સભ્ય છે એમાં આવેલો નથી. અહીંયા તમે એમ કહી શકો આ વિધાન અસત્ય છે. એનું કારણ શું લખી શકાય? કારણ લખી શકાય કે 5 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. તો આપણે એ જોયું તો જોઈ લો, 5 બિલોંગ્સ ટુ એ છે, નથી. આમાં 5 નામનો ઘટક જ નથી. તો 5 નામનો ઘટક નથી, એટલા માટે અહીંયા જે આ જે ગણ છે એની અંદર 5 સભ્ય છે, અને 5 સભ્ય છે એટલા માટે અહીંયા તમે કહી શકો કે 5 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. એટલા માટે આ વિધાન અસત્ય છે. અહીંયા શું આવશે? ઇઝ નોટ સબસેટ આવે, બરાબર. આનું સાચું વિધાન તમારે લખવું હોય, છેલ્લું જે વિધાન છે 11મું, તો આ રીતે લખાશે, છગડીયા કૌંસમાં 5 ઇઝ નોટ સબસેટ એ, બરાબર. આ રીતે એનું સત્ય વિધાન આવશે, બરાબર. કારણ કે ફરીથી કહું કે આ જે ગણ છે, બરાબર, 11મા વિધાનની અંદર જે ગણ છે તેની અંદર જો કે એ આનો ઉપગણ ક્યારે થાય? જો એનો જે ઘટક છે એમાં આવેલો હોવો જોઈએ. ઉપગણની વ્યાખ્યા શું છે? જે ગણનો જો પહેલા ગણનો પ્રત્યેક ઘટક બીજા ગણમાં આવેલો હોય તો તે તેનો ઉપગણ કહેવાય. પહેલા ગણમાં 5 એક ઘટક છે, તો આ ઘટક છે એમાં આવેલો નથી. જોઈ લો, આ એ છે, આપણી સામે જ છે, મેં આ એક્સ મૂકી દીધો. 5 આમાં છે જ નહીં, અને એ વિધાન તો અહીંયા આપણે ખોટું પાડેલું છે કે 5 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ થાય. 5 બિલોંગ્સ ટુ એ થશે જ નહીં, બરાબર. 5 એનો સબસેટ છે પણ બિલોંગ્સ ટુ નથી. બિલોંગ્સ ટુ નથી એટલા માટે જ આ જે છગડીયા કૌંસમાં 5 છે એ એનો ઉપગણ થશે નહીં, બરાબર. ચાલો હવે આગળ વધીએ આપણે. ચાલો એકદમ સિમ્પલ પ્રશ્ન છે, આપણે આગળ આ જે છે એના ઉપગણો લખવાના છે, બરાબર. ચલો પહેલું આપણે
એ નામ આપી દઈએ પહેલાંને, એ ના ઉપગણો. ચાલો એના ઉપગણો તો કોઈ પણ ગણનો ઉપગણ ખાલી ગણ હોય અને એક તે પોતે હોય, એટલે આના ઉપગણો કેટલા થશે? 2 થશે. ચાલો બીજો લઈએ બી. એમાં 2 ઘટકો છે, બરાબર. ચાલો એના ઉપગણો તો કોઈ પણ ગણ છે એનો ઉપગણ ખાલી ગણ હોય, પછી એક એક ઘટક હોય તેવા ઉપગણો, પછી 2 ઘટક હોય એવા ઉપગણો, એક જ ઉપગણ થશે. ત્રીજો પ્રશ્ન. ચાલો ત્રીજા પ્રશ્નમાં છે 1, 2, 3 તેના ઉપગણો લખીએ અને આપણે સી નામ આપીએ. ના ઉપગણો. હવે આપણે ખ્યાલ છે કોઈ પણ ગણ હોય એનો એક ઉપગણ ખાલી ગણ છે, કોઈ પણ ગણનો ઉપગણ ખાલી ગણ અને તે પોતે હોય છે. પછી આના એક ઘટક હોય તેવા ઉપગણો, 3 ઉપગણ આવે એક ઘટક હોય તેવા, પછી 2 ઘટક આવશે, 1, 2, બીજો ઉપગણ આવે એમાં 2, 3, ત્રીજો ઉપગણ 3, 1, બરાબર. 2 ઘટક આવી ગયા. હવે 3 ઘટક, બરાબર. આ એના ઉપગણોથી. હવે ઘાતગણ તો તમને ખબર જ છે કે આનો ઘાતગણ લખો હોય તો આને છગડીયા કૌંસમાં મૂકી દેવાનું. પી ઓફ એ છગડીયા કૌંસમાં લખી નાખો આને, એટલે આનો ઘાતગણ મળે. પછી પી ઓફ બી, તો આ બધા ઉપગણોને છગડીયા કૌંસમાં લખી દો એટલે તમને બીનો ઘાતગણ મળે. પી ઓફ સી 8 એ 8ને તમે છગડીયા કૌંસમાં લખી દો એટલે આનો ઘાતગણ મળે તમને. ચાલો હવે છેલ્લો પ્રશ્ન, ચોથો. ચાલો એને આપણે ડી કહીએ. ડી બરાબર 5 ના ઉપગણો. આપણે ખબર છે ખાલી ગણને એક જ ઉપગણ હોય છે તે પોતે, બરાબર. ચાલો તો આગળ વધીએ. હવે એ કીધું છે જો એ બરાબર 5 હોય તો પી ઓફ એમાં કેટલા ઘટકો હશે. આગળ આ તો આપણે સમજાવી દીધેલું છે તમને કે પી ઓફ એ કેટલું થાય? ઘાતગણ. પી ઓફ એ આપણે ખબર છે એ બરાબર 5. આપણે માંગ્યું છે નંબર ઓફ પી ઓફ એ. આ પ્રશ્ન માંગ્યો છે નંબર ઓફ પી ઓફ એ, કેટલા ઘટકો હશે, બરાબર. ચાલો સૌથી પહેલાં 5ના ઉપગણો. તો 5ના ઉપગણો થશે તે પોતે, ખાલી ગણની એક જ ઉપગણ હોય તે પોતે હોય, બરાબર. હવે પી ઓફ 5, હવે 5નો આનો ઘાતગણ લખીએ તો આનો જે પી ઓફ એ બરાબર 5 છે, આપણે ખબર છે એ બરાબર 5ના ઉપગણ. હવે એનો ઘાતગણ લખીએ, બરાબર. પી ઓફ એ તો એના ઘાતગણમાં આવશે એના ઉપગણો એટલે છગડીયા કૌંસમાં 5. તો એમાં કેટલા ઘટક આવ્યો? ઘાતગણમાં કેટલા ઘટક આવ્યો? માત્ર એક ઘટક આવ્યો. તો નંબર ઓફ પી ઓફ એ બરાબર 1. યાદ રાખજો નંબર આવશે ને એટલે આના જે ઘટકો એની સંખ્યા આવે, બરાબર. એવી રીતે તમે જો આગળ આપણે પ્રશ્ન જોયો તો એ તમે જુઓ અહીંયા, તો આમાં કેટલા આવે? નંબર ઓફ પી ઓફ એ તો કે 2. નંબર ઓફ પી ઓફ બી તો એમાં આવે 4. નંબર ઓફ પી ઓફ સી તેમાં કેટલા આવશે? 8. કારણ કે ઘાતગણ એટલે ઉપગણોથી બનતો ગણ, બરાબર. તો હવે આપણે લેક્ચર પૂરો કરવાનો સમય થઈ ગયો છે. મળીશું આવતા લેક્ચરમાં નવા દાખલા સાથે. અને આગળનું જે સ્વાધ્યાય, અહીંયા આપણે એક પ્રશ્ન 5 સુધી અટકાવેલું છે. આગળનો જે સ્વાધ્યાયનો ભાગ છે તે આવતા લેક્ચરમાં સુધી લેશું. ત્યાં સુધી રજા આપજો. ગુડ બાય, ગુડ લક. ઓકે.